પલાળેલી અડદની દાળ, પલાળેલા ચોખા, ચોખાના પૌવા, આદુ મરચી. તો આજે આપણે અન્નદાનમ સ્ટોરીઝ કિચનમાં સુરતનું ફેમસ સ્ટ્રીટ ફૂડ ઈદડા બનાવવાના છીએ અને જરૂરિયાતમંદો અને બાળકો સુધી પહોંચાડવાના છીએ. વેલકમ ટુ અન્નદાનમ સ્ટોરીઝ. તો આજે આપણે સુરતની ફેમસ સ્ટ્રીટ ફૂડ ઈદડા બનાવવાના છે. હવે એવું કહેવાય છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ પ્રખ્યાત છે. તો તમે સુરત આવો ત્યારે જરૂરથી આ એક રેસીપી એકવાર ટ્રાય કરો અથવા તમારા ઘરે બનાવીને એકવાર ટ્રાય કરો. તમને આઈડિયા આવે કે કેટલી ડિલિશિયસ છે આ રેસીપી. તો એના મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે અડદની દાળ અને ચોખા, જેને અમે 7 થી 8 કલાક સુધી પલાળી રાખેલા. કાલે સાંજે મેં પલાળી દીધેલા, આજે પલાળેલા હું લાવેલો છું. આ અડદની દાળ છે, આ છે ચોખા, અને આપણે આ લીધેલી છે મેથી, જેને બી સાથે મેં પલાળી દીધેલી. હવે આ ત્રણેય વસ્તુનો એક રેશિયો છે. એમાં તમારે અડદની દાળ 1 કપ લ્યો છો તો ચોખા 3 કપ લેવાના છે, અને એની અંદર 1 ચમચી જેટલી મેથી નાખવાની છે, જેનાથી આપણે ફર્મેન્ટેશન એટલે કે આથો લાવવાની જે પ્રોસેસ છે એકદમ ઇઝી બની જાય. એના માટે આપણે નાખીશું આ મેથી, અને પછી એને મિક્સરમાં બ્લેન્ડ કરીને આપણે એક સ્મૂથ ટેક્સચર તૈયાર કરશું. પરંતુ એને એટલું બધું બી સ્મૂથ નથી કરવાનું કે જેનાથી તમારું જે ઈદડા બને એકદમ ચીકણા બને. એને એકદમ કરકરું ટેક્સચર રાખવાનું છે. એ હું તમને આગળ જતા વિડીયોમાં બતાવીશ કે કઈ રીતનું આપણે ટેક્સચર રાખવાનું છે, બરાબર. અને એક સાઉથમાં બને છે ઈડલી અને આ બને છે ઈદડા. એ બંનેના ઇન્ગ્રીડિયન્ટ ઓલમોસ્ટ તો સેમ જેવા જ છે, પરંતુ ટેસ્ટમાં ઘણો ફરક પડી જાય છે. એમાં કોઈ જાતના એડિશનલ મસાલા એડ કરવામાં નથી આવતા. જેમ કે આમાં મરી એડ કરીએ છીએ, આદુની પેસ્ટ, મરચીની પેસ્ટ, એવું બધું એડ કરીએ છીએ, જ્યારે ઇડલીમાં એવું કંઈ એડ કરવામાં આવતું નથી. અને એ જનરલી સાંભાર અને એની સ્પેશિયલ વ્હાઈટ ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. જ્યારે આ સુરતના ઈદડા જે છે એ ગ્રીન ચટણી, જે પુદીના અને મરચીને એવું નાખીને આપણે એક મસ્ત ગ્રીન ચટણી તૈયાર કરીએ છીએ, એ ગ્રીન ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. તો તમે વિડીયો સાથે જોડાયેલા રહો કઈ રીતે અમે ઈદડા બનાવ્યા. પલાળેલી અડદની દાળ, પલાળેલી મેથી, પલાળેલા ભાત, તો હવે આપણે ઈદડા માટેનું ખીરું તૈયાર કરીશું. એમાં સૌપ્રથમ પલાળેલા ચોખા અને અડદની દાળને મિક્સ કરીશું, જેનો રેશિયો 1:3 રાખવાનો છે. ત્યારબાદ 1 ચમચી મેથી, 1 ચમચી મીઠું અને ચોખાના પૌવા અને 2 ચમચી જેટલું દહીં નાખીને આપણે એને બ્લેન્ડ કરી લેશું મિક્સરની અંદર. અને જે આપણે ખીરું બનાવવાના છીએ એનું ટેક્સચર તમને હું બતાવું કે કઈ રીતનું રાખવાનું છે. પલાળેલા ચોખા અને અડદની દાળ, દહીં, મીઠું, પાણી, તો તમે જોઈ શકો છો આપણે જે ચોખાનું મિક્સર બનાવ્યું છે, ટેક્સચર બનાવ્યું છે, ટેક્સચરનું કંઈક આ રીતનું હોવું જોઈએ. એકદમ દરદરું, ફાઇન પેસ્ટ ના બનાવતા, એકદમ દરદરું રાખવાનું છે આપણે આ રીતનું. તો હવે આપણે જે આથો લાવવા માટે મૂકેલું તમે જોઈ શકો છો, આપણા ખીરાની અંદર આથો આવી ગયેલો છે. આદુની પેસ્ટ, ખાવાનો સોડા,
કા ઈનો, તેલ, આમાં વ્યવસ્થિત તેલ લગાવી દેવાથી આપણે જ્યારે ઈદડા બની જાય ત્યારે ઈદડા થાળીમાંથી અલગ કરવામાં ઈઝી રહે છે. એટલા માટે થોડું તેલ લગાવી દેવાનું. મરી પાવડર, તેલ, રાઈ, હિંગ, તલ,
આ રીતે અમે આજે અન્નદાનમ સ્ટોરી કિચનમાં સુરતનું ફેમસ સ્ટ્રીટ ફૂડ ઈદડા બનાવ્યા અને આ કન્સ્ટ્રક્શન સાઇટ પર શ્રમજીવીઓ અને બાળકોને પ્રેમથી પીરસ્યા. જો તમને અમારું આ કામ ગમ્યું હોય અને અમને સપોર્ટ કરવા માંગતા હો તો અમારી બંને ચેનલ અન્નદાનમ સ્ટોરી બ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો. અને અમારો આ વિડીયો ત્રિમૂર્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેનેજ કરવામાં આવ્યો છે.